એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે. મને મારી નાખવા માટે બાઇક ઉપર હું જાતો હતો ને ફોર વ્હીલ થી ટક્કર મારી, કોઈ સાબિત થયેલ નહીં. તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા. દ્વારકા બાદ હવે ભાયાવદરમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર. બુટલેગરના ગેરકાયદેસર મકાન પર કાર્યવાહી. તેમાં એએસપી સિમરન ભારદ્વાજની હાજરીમાં ડિમોલેશન છે તે કરાયું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની. તો રાજ્યની અંદર હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે સરકાર એક બાદ એક ગેરકાયદેસર બાંધકામો તોડી રહી છે. ત્યારે દ્વારકા બાદ હવે ભાયાવદરમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર. પડવલા ગામમાં ચાલ્યું દાદાનું બુલડોઝર. બુટલેગરના ગેરકાયદેસર મકાન પર કાર્યવાહી. ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું. અલી મોહમ્મદ શેઠા સામે તંત્રની લાલાખ. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ પર આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. શેઠા સામે અલગ કુલ મળીને 12 જેટલા ગુનાઓ છે તે દાખલ થયા હતા. પોલીસ અને તંત્રની સંયુક્ત કામગીરી છે. તેમાં એએસપી સિમરન ભારદ્વાજની હાજરીમાં ડિમોલેશન છે તે કરાયું. તાલુકા વિકાસ અધિકારી અને રેવન્યુ ટીમ પણ કાર્યવાહીમાં છે તે જોડાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. અંદાજે 1 કરોડની જમીન પર આરોપીએ બાંધકામ કર્યું હતું અને આ બાંધકામ તોડી પાડવા માટે પોલીસ અને સરકારી તંત્રની ટીમોએ કામે લાગી હતી અને 12 જેટલા ગુનાના આરોપી અલી મોહમ્મદ શેઠાની સામે એ તંત્રએ લાલાખ કરી અને કાર્યવાહી કરી છે. ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે અને ડિમોલેશનને લઈ અધિકારીઓ દ્વારા પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી જે રીતના એ ડિમોલેશનની કાર્યવાહી આખા ગુજરાતની અંદર ચાલી રહી છે તેમાં કેટલાક આવા ગેરકાયદેસર બાંધકામો છે તે અત્યારે તોડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. રાતના હુમલો કરેલો હતો મને મારી નાખવા માટે. બાઇક ઉપર હું જાતો હતો ને ફોર વ્હીલ થી ટક્કર મારી અને મને મારી નાખવા માટે પાંચ અને ધોકાથી માર મારેલો મને. ત્યારબાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની, અત્યારે જે પોલીસની કાર્યવાહી છે એનો હું એટલો ધન્યવાદ માનું છું અને એટલી પ્રશંસા કરું છું કે એના મારી પાસે શબ્દો જ નથી. આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે આઈપીસી 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં. તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા. પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડોલા ખાતે હાથ ધરવામાં આવી છે. આજરોજ તારીખ 1 મઈ 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલિશાન મકાન જેની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે. એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને PSI ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે. જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે. આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે કે કોઈ બીજા કામ કરે છે જે ગેરકાયદેસર છે એના ખિલાફ એક્શન લેવામાં આવે છે.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.